तो आज मैं खाने वाला हूँ करचला। तो हर हर महादेव केम છો મોજમાં અમે પણ મોજમાં છો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ આજે અમે લોકો છીએ પાલનપુરમાં મારે બીજી વાર બોલવું પડે છે કારણ કે સવારે મેં બહુ સરસ ક્લિપ લીધી હતી અને એ આખી ક્લિપ જે છે મારી ડિલીટ થઈ ગઈ ભાઈ કેટલી મસ્ત ક્લિપ હતી એટલે અમે લોકોએ સવારમાં પાલક પકોડા પાલનપુરના ફેમસ પાલક પકોડા એ લેવા હતા અંકલ અહીંના પાલક પકોડા બહુ જોરદાર ફેમસ છે અમે લોકોએ બહુ મસ્ત રીતે ખાધા હતા બધાએ બરાબર છે લાય મને આપી દે પેલું પાવ એકાદું આપી દે લાય ભાઈ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર વિથ આ પાવ હાય હાય ઓહ એક નંબર ભાઈ એક નંબર છે લિટલ બીટ સ્પાઇસી છે ખાલી પણ મજા આવે એવું છે એક વસ્તુ સાંભળેલી છે કે ક્યાંય પણ જાય ને તો એની ઓથેન્ટિક ડિશ કાં તો ત્યાંની ફેમસ ડિશ ટ્રાય કરવી જરૂરી છે બરાબર કારણ કે એનો એક્સપિરિયન્સ લેવો બહુ જરૂરી છે જો તમે એ જ ન લ્યો तो कोई मजा नहीं भाई। तो यहाँ पे पूजा और प्रतीक के बीच में हो रहा है जोरदार का मुकाबला और पंजा लड़ाया जा रहा है। यहाँ पे कौन जीतता है देखते हैं। पूजा 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 ये पूजा पूजा नहीं अरे यार पूजा यार तू तो नाक डूबावे चलो चलो प्लीज फटाफट चलो यस पूजा यस अल्लाह पूजा हारी गई तू ये भी कुछ बात हुई पूजा फसाई गई पूजा અને એટલી સરસ મજા આવી તેમને લોકોને બધાને નાસ્તો કરવાની ચા અને ગોઠિયા ખાઈ લીધા હતા ને એટલા માટે બરાબર ચા અને ગોઠિયા યસ અત્યારે આપણે ક્યાં જવાનું છે તમે કહો બાલારામ રિસોર્ટ ઓકે અને આપણે ઓલું પેલું નાવાનું કંઈક કહેતા હતા એ ધાર માતા નદીએ અને કમીરગઢ નદીએ જવાનું છે એક્સ્ટ્રા કપડાં બી અમે લોકો લઈ જાય છે કારણ કે ત્યાં નાવાની મજા આવશે એવું કહે છે જો પાણી હોય તો સારી વાત છે કારણ કે પાણી હોય ને તો મજા આવશે નાવાની બાકી એક નાનું પાણી ભરેલું હોય ને તો છપછપિયા કરવાની મજા ન આવે ઓ તો જઈએ લેટ્સ ગો ગજબ તો ભાઈ અમારો ક્યારનો પ્લાન ચેન્જ થતા કરે છે બરાબર છે ક્યારેક કે આમ જાય ક્યારેક આમ જાય એવું બધું પ્લાન થાય છે કારણ કે ટાઈમ બહુ કન્ઝ્યુમ થઈ ગયો છે ઘરે અમે લોકો સવારે 10 વાગે નીકળવાના હતા તો એની જગ્યાએ નીકળ્યા છે અત્યારે 2 વાગ્યે હવે ક્યાં જઈએ છીએ આપણે અમીરગઢ બનાસ નદી આપણે જોવા જઈએ તો પહોંચી ગયા છે ભાઈ અમે લોકો અત્યારે અમીરગઢ ખરેખર ગામ છે ને અમારું કેશોદ જેવું ગામ એવું છે હા ઓ વેરી નાઇસ એકદમ ગીર જેવું છે પૂજાએ લીધા છે ભાઈ આ ચપ્પલ એક નંબર હે ને બહુ મસ્ત લાગે છે ચપ્પલ આ બધાને થોડો નાસ્તો વાસ્તો કરવાનો છે તો ભાઈ અહીંયા ખાવાનો કાર્યક્રમ જે છે એ ચાલુ થયો છે આ લોકો અત્યારે ખાઈ રહ્યા છે કચોરી નાસ્તો કરીને અત્યારે અમે લોકો પાછા જઈએ છીએ હવે અહીંયાથી આગળ થોડા અને ત્યાં નદી છે નદી સુધી પહોંચતા તો અહીંયા કેટલા બ્રેક લેવાઈ ગયા ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે પાછળ તમે જે જોઈ રહ્યા છો એ આખું લોકેશન છે ભાઈ આને કહેવાય છે અમીરગઢની નદી છે એકચ્યુઅલી હવે નદી અહીંયા કેવી છે શું છે ખબર નથી પણ જોઈએ આપણે આગળ જઈએ કારણ કે જગ્યા બહુ જ સરસ છે બહુ જ મોટી જગ્યા છે બરાબર છે અને અમારે ત્યાં આવી જ જગ્યા છે સેમ એને ગાંઠીલા કહેવાય ચોરેશ્વર કહેવાય બરાબર સેમ આવી જ જગ્યા છે અમારે ત્યાં પણ તો આ તમે પાછળ જોશો જો તમે પાછળ આખા પહાડો દેખાય છે અને ત્યાં જ નાવાનું છે અહીંયા જાય છે અત્યારે હવે જોઈએ કે અહીંયા કેવું પાણી છે લોકેશન તો બહુ જોરદાર છે ભાઈ ઓહો આ લીલ વાળું જ છે ભાઈ પાણી પણ અહીંયા ભાઈ નક્કી ન હોય ને કેવડું ઓહો ભાઈ પણ લીલ વાળું બહુ છે ભાઈ
આમાં પગ લપસી જાય ને તો કાંઈ નક્કી ન કહેવાય. લાગે ને થોડું ઘણું પડીએ ને બધું થાય. મિત્ર આ નાવા જેવું છે આમાં હા ઓવા ઓવા आदि चल तो हमें नहीं ले तो चल 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 वही આ તો આટલા બધા પીપી કરી લે ને તો આટલું પાણી ભરાઈ જાય. પણ અહીંયા આ બસ હા કેટલું ઊંડું હોય એ ખબર નથી ભાઈ. અહીંયા નથી નાવા જેવું પાણી નથી. આમાં ક્યાં ખાડો ઓચિંતા ન આવી જાય ને. આમાં તો ઉતરતા જ હજી તો નાવું ને પેલી બાજુ આમાં તો જાતો જ નહીં હોય એટલે તું, કારણ કે આ બધી વસ્તુનો ભરોસો નહીં, પાણીનો અજાણ્યાનો ભરોસો જ નહીં. અહીંયા પાણી બહુ ગજબ છે, ઊંડું છે બરાબર. હવે અહીંયાથી મારે અહીંયા જવાનું છે કારણ કે બહુ તો ગાઈસ પ્યોર ફિલિંગ લેતા હોય કે મેન વર્સિસ વાઇલ્ડ કઈ રીતે શૂટ થતું શૂટ થાય છે. તારો કેમેરો આડો છે એટલે જો કે હું છું એઝ અ મેન વર્સિસ વાઇલ્ડ કેરેક્ટર પ્લે કરી રહ્યો છું અને પાછળ મારો કેમેરામેન એટલે કે આદિ. તો બંને ડિસાઈડ કરી રહ્યા છે કે કઈ રીતે આ લોકો મેનેજ કરતા હશે. ઓહો જોરદાર છે યાર, જોરદાર છે ભાઈ જગ્યાએ. બધાને અહીં બોલાવી દે ભાઈ. ભાઈ તું ધ્યાનથી હો ભાઈ, આ લપસણું વધારે છે. ના 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 ભાઈ, ખરાબ પાણી બહુ છે ભાઈ, ખરેખર બહુ ખરાબ છે. જો લી લે ને ભાઈ એમાં ન ઉતરતા હો. કેવું હે ભાઈ? ભાઈ આમ તો જો કેટલું મસ્ત છે યાર. આખે આખું લોકેશન છે, જે પહાડ છે ને ભાઈ એક નંબર લાગે છે એમ અહીંયાથી. તો गाइस यहाँ पे मुझे करचला मिलते हुए, गाइस मेरे हाथ में है करचला, बहुत जोरदार हुकाई गेलो करचलो है भाई. भाई गजब છે यार. दोस्तों तो आज मैं खाने वाला हूँ करचला. इसे खाने से आपको मिलता है प्रोटीन भरपूर मात्रा में. ऐसे जंगल में आप फंस गए हो तो अच्छा रहेगा आपके लिए ये नाश्ता, जो आप सुबह कर सकते हो या फिर मिले तो दोपहर को भी कर सकते हो. ये ले जैला, खा के दिखा जैला क्यों है. હાડકા દેખાય. दोस्तों अगर आप ऐसी नदी में फंस गए हैं तो बेहतर यही रहेगा आपके लिए, आपके चप्पल निकाल दे और धीरे से पानी में जाइए. पानी बहुत फिसला हुआ है, હાથ દો ભાઈ. अच्छा रहेगा मेरे लिए, मैं अकेला ही चलूं. हमारे आगे एक पर्वत है और ये पर्वत चढ़ने के लिए बहुत ही ज्यादा मेहनत लगेगी. तो हमने अभी थोड़ी देर के लिए प्रोटीन दिया था, वो भी काम में लगेगा. चलिए चलो चप्पल रह गया है चिंतन का. ओ भाई अच्छा અહીંથી જે લાગે છે ને જોરદાર, બહુ ગજબ હતું. અને અમારા બીજા જે ગાઈઝ હતા, જે હિંમત છે, મતલબ ખાસ કરીને પ્રદીપ સિનેમેટોગ્રાફર, જે આટલે સુધી હિંમત ના કરી શકે, એમના હૃદયમાં આટલું જોર છે જ નહીં. એ ત્યાં બેઠા બેઠા કરચલા પકડે છે. તમને દેખી શકાય તો क्या क्या हो रहा है जैला, जाबाज जैला यहाँ पे खुद का मारते हुए. भाई શું મજા આવી યાર. પ્રતિક રહી ગયો યાર ખરેખર. મેં ના ભાઈ ના, બહુ મજા આવી યાર. ટ્રેકિંગ જેવું બે ફીલ થયું ને, એવું લાગ્યું કે ડિસ્કવરી ચેનલમાં જ છીએ થોડી વાર માટે. તમે આવી મજા ક્યારેય નહીં લીધી હોય. ડિસ્કવરી ચેનલમાં આવવા મળે તમને. મજા આવી ગઈ. ઓહ ભાઈ પ્રોટીન ખાઈને આવો. પ્રોટીન કરચલો પડ્યો તો ભાઈ. ત્યાં ટ્રાય કર્યો પૂજા, બહુ સરસ હતું, ગમ્યું બહુ મજા આવી ભાઈ. તમે આગળ સુધી ગયા હતા, ઓલો જે ડેમ છે ને એની ઉપર ચડીને જોયું. પેલી બાજુ પાણી હતું. હા બહુ છે. ભરાવો છે ખાલી. તો ભાઈ અહીંયા બે હાથે ગુલ્ફી ખવાઈ રહી છે ભાઈ. બે એટલી બધી ખા ભાઈ એવી તને. હા 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 ઓ ભાઈ આજે ગુલ્ફી છે યાર. હા પેંડા હોય ને, પેંડા આપણે વ્હાઈટ પેંડા, એ પેંડાને ફ્રોઝન કરી નાખ્યું હોય ને એવું લાગે છે. કેટલા ટાઈમ પછી આવી ગુલ્ફી ખાધી આ યાદ રહેશે આ પાલનપુરની ટ્રીપમાં. તો ભાઈ આખો પ્લાન અત્યારે ચેન્જ થઈ ગયો છે, અને પ્લાન હતો ફરવાનો, હરવાનો, મોજ મજા કરવાનો. અત્યારે આવ્યા છે અમે લોકો સ્વિમિંગ પુલમાં નાહવા માટે. એક રિસોર્ટ છે અહીંયા. ભાઈ શું હતું આજના દિવસનું વિચારેલું ને શું થઈ ગયું કંઈ ખબર જ ના પડી. શું પ્લાન હતો અને શું પ્લાન થઈ ગયો. હા એ જ વાત છે એમ. નાવાના પ્લાન ને બદલે સ્વિમિંગ પુલ એટલે ક્યાં લઈ જાય હું ખબર જ નથી હોતી. કાંઈ આવો પ્લાન હતો નહીં. સ્ટાર્ટ. કેટલું હે? બસ આટલું જ છે. અહીંયા આગળ આવી
અહીંયા આગળ વધારાય છે. આટલું જ છે હું દર વખતે આવું આવી જા બહુ મજા આવશે હા તો ચલો ચલો. આવી જાય 3, 2, 1, go. મસ્ત ભાઈ મસ્ત જોરદાર યાર એક નંબર મજા આવે છે ભાઈ. 6 મહિના પછી અમે લોકો સ્વિમિંગ પુલમાં નાવા પડ્યા છે એટલે આ સ્વિમિંગ પુલની જે મજા છે ને અત્યારે ફીલ થાય છે. કયો પાણીનો ખોપ છે? આટલા ઊંડું નહીં પાણીનો ખોપ. બચા લે તું આટલા ઉપર તું ખાલી આટલા ઉપર પગ પકડ તું ખાલી પગ પકડ. અરે યાર પ્રતિક બોલો છો તો ભાઈ જેટલું છે એટલું આ જ છે આટલું અંડું જ અહીંયા જ છે બરાબર છે કેટલું મજા આવે ને. અરે કઈ ન થાય અરે આમ નીચે આય એકવાર નીચે અંદર જા એકવાર અંદર જઈ એકવાર અંદર જઈ આય એકવાર અંદર જઈ આય એકવાર અંદર જઈ આય. હા એક કામ કરી આમ તો રહે ચાલ ચાલ અહીંયા તમારે ડૂબવાનો પ્રશ્ન નહીં આવે ઉપાધિ Start. ભાઈ ભાઈ રેડી દિના હાથ થયા તમારા ઓકે બ્રો બોલું કે તહેવાર બોલું કે તહેવાર બોલું હો માં તમે કર આવજો. તો ભાઈ 2 કલાકથી અમે લોકો નાહી રહ્યા છે અને મજા કરી રહ્યા છે મને. ચલો ગાઈસ અહીંયા આવી જાઓ અહીંયા આવી જાઓ બધા અહીંયા આવી જાઓ. ચલો ગાઈસ ચલો ચલો અહીંયા આવી જાઓ. જીગા લાલા ઓહ 2-2.5 કલાક કન્ટિન્યુ નાયા પછી હા ભાઈ તું બોલી લે બસ. આ ભાઈ એવું લાગે કે આપણું ઘર છે પાછળનું અને આપણે ગાર્ડનમાં બેઠા છે ભાઈ. જસ્ટ અમે લોકો ઘરે પહોંચ્યા છે અત્યારે ભાઈ. અમને અહીંયા શું ગિફ્ટ આપી રહ્યા છો તમે? ક્યાંથી આપ્યો છે એટલે એમને પછી જોવું મને શેના માટે છે? પોતાના રાશિ પ્રમાણેનું બ્રેસલેટ પેલા એનું થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ. થેન્ક યુ સો મચ. તો ભાઈ ફાઇનલી અમે લોકો અત્યારે આવી ગયા છીએ દાલ બાટી ખાવા માટે અને દાલ બાટી એની બહુ ફેમસ છે ચૂરમું પણ બહુ ફેમસ છે. સો લેટ્સ સી જોઈએ ભાઈ કે પાલનપુરનું જે છે આ ફેમસ આઈટમ દાલ બાટી એવું લાગે છે કે હમણાં આવશે ને તો હમણાં વળગી જ પડશે એમ. જોઈ લો ભાઈ આવી ગયું છે ચૂરમું. હવે હું ખાઈને કહું કે કેવું છે. ઓ ભાઈ એક નંબર બહુ મસ્ત છે. તો ગાઈસ અત્યારે અમે લોકો ડમ સરાસ રમી રહ્યા છીએ બધા લોકો બરાબર છે. અહીંયા અમારી પબ્લિક આખી બેઠી છે. થાકી પાકીના એવા છે ને થાકી પાકી એટલે તમે આમ હાલત જોઈ શકો છો. તો બસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા આવા જ બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. બાય. પાલનપુરથી કોણ કોણ છે ભાઈ મેસેજ કરજો. બાય બાય બાય. પૂજાએ મારા ચશ્મા તોડી નાખ્યા. કેમ? 8000 રૂપિયા ચશ્મા હતા 8000 ના ચશ્મા હતા. આ તો પણ તારે દેવાય જ નહીં ને એવી રીતે. એ મેં આપ્યા બી નહીં, એ મને મસ્તી કરવા માંગતો હતો, અચ્છા એ મારે હાથ મચોડવા માંગતો હતો. હાથ લીધો, એના જ ચશ્મા તૂટે, મારું તો કંઈ થયું બી નહીં. બોલો લોકેશન કેટલું મસ્ત છે ભાઈ.